શું સાવચેત રહું? શેમાં સાવચેત રહું? મને કઈ ખબર નથી. એ દિવસે તમે ફોન મૂકી દીધો. તારા ફોન માંથી કોને લીધા, શું કર્યું? મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે. ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે. મેં ગુસ્સામાં પણ મેં ક્યારે નમ્રતાને મોકલ્યો છે. આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આને સપડામાં લેશે ને? મેં ગુસ્સામાં પણ એક વખત નમ્રતાને મોકલ્યો તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે કોઈને નથી પારીને પણ મોકલ્યા. પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે. પારીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું. પછી તે મને કીધું કે પારીનીએ મને કીધું ને કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું, એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી. હવે એને સેવ કરીને રાખ્યા તો હું શું કરું? હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને છે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી. તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી શકો. મારે વધારે વાત નથી કરવી. અરે તમે આવી રીતે બોલીને હર વખતે આવી રીતે કરી દો છો. બધું મારાથી વધારે વાત થાય એમ નથી ગઈ. હું બિહારમાં છું, મારાથી વધારે વાત થાય નહીં. આટલું બધું અત્યારે તમે બોલી રહ્યા છો મને, અને હવે તમે કહો છો એમના ફોટા. તમને હું કેવી રીતે સમજાવું? મેં ખરેખર એમના ફોટા કશે કોઈને વાયરલ નથી કર્યા. આપણા છોકરાઓ આવે છે. અરે મારા બચ્ચા ઘરે એકલા છે, હું નથી ઘરે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કઈ મત કરો. ત્યાં તમારે રહેવાનું ક્યાં? બાલાજી પ્લીઝ તમે મત કરો. હું રિક્વેસ્ટ કરું છું, તમે મારા બચ્ચા એકલા છો, હું મારા કામથી બહાર આવી છું. સ્ટોપ કરવું છે. અરે મેં નથી કર્યું, પણ મેં કર્યું જ નથી. હું તમે મને એક વાત કહો, પણ મારે કરવું તો હું 1 વર્ષ પહેલા હું કરી લેત. અરે પણ મારે તમે એટલું સમજો ને, મારી પાસે 1 વર્ષથી ફોટા તમે કરવા તો પહેલા ન કરી લેત. લીધા હવે આવ્યા હતું આવ્યા મેં જ લીધા છે સાહેબજીના ફોન માંથી. કયા સાહેબજીના ફોન માંથી? સાગર મહારાજના ફોન માંથી. ખરેખર મેં જ લીધા છે. કેમ લીધેલા? બ્લેકમેલ કરવા લીધેલા? ના ના